આંકલાવમાં સગીરા ઉપર તેના જ પિતરાઈ અને ગામના અન્ય એક આધેડે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ભાઈ બહેનના સંબંધને લજાવતો કિસ્સો આંકલાવ તાલુકામાં સામે આવ્યો છે, જેમાં સગીરાની જ્યારે પેટમાં દુખાવો ઉપડ્યો અને તેના માતા પિતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતાના પગ નીચેથી જમીન સરી પડી હતી। પોતાની સગીર દીકરીને હોસ્પિટલથી ઘરે લાવ્યા બાદ માતા પિતાએ તેને હૈયાધારણ આપી પૂછપરછ કરતા ભોગ બનનાર સગીરાએ તેના જ પિતરાઈ ભાઈ વિજય ચાવડાએ તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું। આ સાથે ગામના જ અન્ય એક આધેડ અર્જુન ચાવડાએ પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા સગીરાના માતા પિતાએ આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને પગલે આંકલાવ પોલીસે ગણતરીના કલાકોમાં બંને નરાધમોને ઝડપી લઈ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આંકલાવ તાલુકાના નવાપુર ગામમાં એક 17 વર્ષની સગીર દીકરી ખેતરમાં મજૂરીએ કામ જતી હતી। તેની સાથે એક વિજય ચાવડા નામનો પરિણીત યુવકે વિશ્વાસમાં લઈ તેની સાથે સમયાંતરે દુષ્કર્મ કરેલું છે અને તેની રજૂઆતે તપાસ કરતા તેની સાથે એક આધેડ વયના અર્જુનભાઈ ચાવડા પણ તે જ ગામના હતા। તેમણે પણ આ વિજયની સાથે રહી સદર ફરિયાદી સગીર વયની દીકરી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યા અંગેની ફરિયાદ દીકરીના પિતાની લઈ અને બંને આરોપીને એરેસ્ટ કરેલા છે અને દીકરીના સાથે જે દુષ્કર્મ કર્યું છે તે બંનેના DNA સેમ્પલ લઈ અને આગળની તપાસ આંકલાવ પોલીસ સ્ટેશનના PI કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।